છોકરું ગળી જાય અંદર અને રૂમમાં અમે સાઈન લાઈન બધી વસ્તુ મૂકી દીધી તો થોડુંમાંથી ઘડીકમાં પીવા. હા ઉભા રહેજો, સ્ટાર્ટ કરી આગળ કોણ પેલા પીવે કોણ પાણી કોણ ગળું પકડે મને પકડ કહી આજે જો યાર 1 2 સ્ટાર્ટ. તો જય માતાજી બધાને કેમ છો? તો જય માતાજી બધાને કેમ છો? એક મિનિટ બોલો કઈ. તો જય માતાજી બધાને કેમ છો? મજામાં છો? સ્વાગત છે ફરી મારા નવા બ્લોગમાં. ને મિત્રો અત્યારે સવાર છું તો નહીં કહો, અત્યારે વાગી જશે 3 દિવસના. અને અત્યારે હું છે ને ચા લઈને ઊભી છું, તમને બધાને દેખાતો જ હશે. અત્યારે હું ચા બનાવવા ગઈ છું, તો ચા દેવા જવાનું છે સંજયને. વાડીએ છે ને હાથી આપે છે મારા હાહરાની. કેટલા જણા એ નથી ખબર, આપણે 2 રકમ મોકલી જશે ને વધારાના હોય તો પાછા ધોઈ પી લે. તે નવા કપડા કેમ લીધા? અને મિત્રો મેં નવા કપડા પહેર્યા તો બધા જોતા હશે કે ક્યાંક બહાર ગઈ છે એવું હશે. એવું કાંઈ છે ને, આપણે ચા બનાવવા તૈયાર થતા. ચા બનાવવા ફેક મની, હવે ફેક મની હું કહી દઉં. હાસું હું કહી દઉં કેમ ક્યારથી એ ક્યાર હું કામ થઈ હતી ને હું કહી દઉં. કારણ કે અમારે રીલ શૂટ કરવાની હતી, રીલ બનાવવાના હતા, શોર્ટ વિડીયો ઘણા બધા બનાવવા હતા. એટલે સારું ચાર તો થવું પડે. અમારી જો ભંગાર જો વેહ રાખે તો કે આપણું કઈ હાલે નહીં, એટલા માટે આપણે નવા કપડા પહેરાવ્યા હતા. હા ગાઈસ, હું કહેવાની છે મજાક તો થોડી કરવી પડે ને મિત્રો. મજાક વિના કઈ મજા આવે નહીં. કાંઈ નહીં, તો હું છે ને રીલ્સ ને એવું બધું બનાવ્યું હતું. આપણે રીલ્સ મૂકવાની છે, મૂકશું ત્યારે જોઈ આવજો. અમારે ઇન્સ્ટામાં યુટ્યુબમાં બધે મૂક્યા જ છે. ને નવી આપણે આઈડી બનાવશું આપણે સોનલની. હજી આપણે એનું નામ વિચાર્યું નથી, એટલે હજી બનાવવાની છે. તો એમાં રીલ્સ આવશે, પણ હજી જોઈએ છે. મારા એકલીની છે ને અકાઉન્ટ, એકલીની આઈડી બનાવવાની છે ઇન્સ્ટાગ્રામમાં. જોઈએ હજી કઈ નામ ઉપર બનાવશું, હજી કઈ બનાવી નથી એટલા માટે. તો આપણે યુટ્યુબમાં પણ એક ચેનલ બનાવવાની છે સ્પેશિયલ શોર્ટ વિડીયોની. તો હવે જોજો, હવે આગળ હજી જોશો, અમે એડ આપશું કે નામ એનું આપી દેવું. તમને બધાને કહી દઈશું કઈ મારી આઈડી બનાવી છે, કેમાં બનાવી છે, એ બધું કહી દઈશું. તો અમારો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ને. અત્યારે તમે સાદ આવો ને ઠરી જાય ને, બાપા છે ને ભાઈ લઈને વાહે બાપા કાંઈ વણી લઈને આ તડકામાં રાખીએ ને એટલે હું જાય. અત્યારે ઉનાળો છે એટલે સા ઠરે નહીં, તડકો રહ્યો કે નહીં એટલા માટે. હા, ખીજાવાનું નથી, ખીજાવાનું નહીં તરીકે જો તારું મોઢું જો, તારું ફેસ જો, તો હું ફરતું લઈ લો એમ ને. અરે ફરીમાં હું રોબોટ છું. રોબોટ. વાસલાને પાણી પાયું, વાસલાને પાણી પાયું, નિરણ નાખ્યું. આલ્યો તમે જાઓ હવે. હું છે ને આખરી કપડા બદલાવીને ઉઈ જાય, મને કોઈ બોલાવતા નહીં. કોઈ વાંધો નહીં. ચાલો મિત્રો આપણે જઈએ હવે ફટાફટ. પહેલાં સાદી આવું ખેતર મારા પપ્પાની હાથી આકે છે ને. આપણે ઘણા ટાઈમથી આપણે બાજરી જોઈ નથી. હું પહેલાં ગયો તો જ્યારે બાજરી આપણે વાવતા હતા ત્યારે. અત્યારે જવાનું શું કર્યું? છોકરા અંતા કરી જાય ને રૂમમાં. છોકરું ગળી જાય અંદર અને રૂમમાં અમે સાઈન લાઈન બધી વસ્તુ મૂકી હતી. ઓલા છે જય આવ્યો હતો ને, હવે જય તો ખબર નહીં ક્યાં નહીં. જોઈ લેજે આગળ પેલા પૂરી છે કે નહીં એમ. ત્યાં કાંઈ નહીં હોય, ત્યાં કાંઈ નહીં હોય. ડોળા કે ડોળા તારા બહાર કાઢ લે એમાંથી. ના ના ભાઈ, એ બધું કાંઈ લીધું નહીં હોય. લીધું હોય તો ભાઈ છોકરા છે અત્યારે, છોકરાનું કાંઈ નક્કી ન હોય લીધું હોય. અત્યારે આપણે જવાનું છે પહેલાં તો ખેતર. ત્યાં આપણે બાજરી મેં તમને બતાવ્યું નથી. અત્યારે બાજરી બતાવ્યો કેવડી થઈ છે કેવડી નહીં. ને અત્યારે હાથી હાલે છે એટલે મોટી મોટી થઈ ગઈ છે. જઈએ પહેલાં જોઈએ. મિત્રો આપણે આ ગાડી લઈને નથી જવાનું, ગાડી લઈને જવાનું છે આપણી ડિલક્સ પીડી. અમે પીડી છે ધોઈએ નથી, કેટલા સમયથી એક ગાડીઓ ધોઈ નથી. પાણીનું ભાઈ અત્યારે કમી છે, ઉનાળો છે એટલે. ચાલો આપણે આ ગાડી લઈને ઉપડીએ. આપણે સા દેવા આવે છે, કારણ કે સા છે ને હજી આપણે ગાડી લઈને જવાનું છે. અહીંથી વાળ ઘોળમાંથી ઢોળાઈ જાય એટલે એને આપી દઈએ. સા નથી લઈ જાવી છે ને? ક્યાં મગજ લેવા જાવ અને કે આડેલેથી લઈને એક સા દેવા જાય. મેં સા બનાવી નાખી, હવે તમે ઢોળો કે પપ્પાને દેવા જાવ એ તમારો પ્રશ્ન છે. આવીજો. બાય બાય. તો તમને એક અમેઝિંગ વસ્તુ દેખાડું. હા જો, આ કઈ ગાડીની ચાવી છે? ઓલી ગાડીની. આમાં હાલી કેમ ને? ચોરી થઈ જાય કોકની ગાડી કરવી તો નથી કરવાની. મિત્રો અત્યારે ફાઇનલ આપણે ખેતર આવી જશે ને ચાલે ને છે ને ઝટકા શોટ ચાલુ લાગે છે. પટક પટક બોલે છે, ધ્યાન રાખવી જોઈએ આ તારની. હલવાઈ જવું તો જો મિત્રો અત્યારે બાજરી આપણી અવડી થઈ ગઈ છે. બાજરી તમને મેં બતાવવાનું કીધું હતું ને, એટલે બાજરી થઈ ગઈ છે ને મારે ખડે છે, પણ આમાં જો કાંઈ ખબર નથી પડતી એમાં હું વાવ્યું. બાજરી સારી છે ઉગેલી. તો જોઈએ હવે આગળ આગળ. તમારા પપ્પાની હાથી આકે છે, બહુ આઘા છે. તમને બતાવું તો તમને દેખાય તો. મિત્રો અત્યારે મારા પપ્પાની તો બહુ આઘા છે. જો ઓલા સેટ છે હામની જગ્યાએ, હવે દેખાતા છે. ચા પાણી પી લીધા ને બપોરે મોકલી આપણે પાણી ભરવા. અત્યારે પાણી ભરીને આપણે જઈએ છીએ. આપણે પાણી બધાને ખાવું પડે ને ટાટું, કારણ કે જ્યાં તડકાના બધા ગરમ થઈ ગયેલા હોય. અત્યારે બહુ લાગી ચા બધું પી જાય, પાણી નહોતું ને
એટલા માટે અત્યારે જો હાથે હાલે છે. હા હા લીલું લીલું હરિયાળી હરિયાળી થઈ ગઈ. મકાઈ થોડીક બાટી ગઈ છે, પાણી પાવું પડે એમ છે. દેશી હાથી એવો ભાઈ, દેશી ખેતી રાંડા સિવાય ખોટું. ભાઈ જો કેટલી મહેનત થાય ભાઈ બાજરી વાવવામાં. મારા પપ્પાની ઉંમર થઈ ગઈ તો ભાઈ મારા પપ્પા હજી કામ તો કાંઈ મૂક્યું જ નથી, કારણ કે ભાઈ અત્યારે કામ મૂકી દઈને તો એ કે મજા બગડી જાય, એટલે કામ તો છે ને ચાલુ જ રાખવાનું છે. એટલા માટે ખેતરનું કામ તો એ ચાલુ જ રાખે છે. ભાઈ ઘડીક છે ને ખાલી ભીં રાખીને તો હા પેમેન્ટ થઈ જાય. મારા પપ્પા કઈ રીતે રાખતા હશે ભાઈ, ખેતરનું હમણાં કેટલું નથી લેવું તો રહી છે. આપણે ભાઈ ખેતરનું કામ ચાલુ કરવું જોઈએ, કારણ કે એડિટિંગ ને એવું બધું થોડું થોડું હોય છે, બધી બાજુ કામ તો છે, પણ ખેતરનું થોડું ઘણું કરીને તો સારું પડે. હા સડે નહીં એટલો બધો. બહુ હા સડી ગયો છે. ચા પાણી પી લીધા છે હવે ને હવે આપણે પોગી ઘેરે, કારણ કે આપણું કામ અહીંયા પૂરું થાય છે. હવે અહીંયા થોડુંક એવું હાથી રહ્યું છે, હવે હાકી નાખશે. આપણે જવાનું છે ઘેરે, કારણ કે આપણે હોય તો અહીંયા કે આખોનો આપણે ન હોય, મારું પાણી રાખતા હોય, એટલે હવે આપણે પોગી સીધા ઘેરે. તો ખેતરથી આવી જાઓ ઘેરે. ઘેર આવીને પછી હું કોઈ ઘડી એડિટિંગ કરી નાખી. એડિટિંગ કરે તો વાગી જાય 5. પછી ખાવાનું હતું બાકી અમારે, કારણ કે બપોરે એમાં ખાધું નહોતું. સવારમાં મોડો ઉઠ્યો તો 10 વાગે ઉઠ્યા, પછી 10 વાગે નાસ્તો કર્યો, એટલે બપોરે ભાવે નહીં ખાવાનું. ને પછી અત્યારે પછી ખાવા બે આજે 4 વાગ્યા છે 5 ને ખાવા બે આ જો અત્યારે ખાઈ છે. હરખું ખાઈ છે. તમારે ખાવામાં શું છે બતાવી દો. શાક છે, સાઈઝ છે, ટમેટા છે, કાકડી છે, બધું આવી ગયું છે. ચાલો ફટાફટ અમે જમી લઈએ પહેલાં. મિત્રો અત્યારે આપણે ખાઈ લીધું છે ને આજ સવાર મજાનું પાછું સવાર થઈ ગયું છે, બીજો દિવસ થઈ ગયો છે. અને અત્યારે તો આ ફૂગ જઈ છે ને તરાતી નથી ખાવામાંથી બધી ઉછી ખાતી જઈશું. ખાવું જરૂરી. કેટલું ખાવું તારે હવે સાડી થઈ જાય. શું ખાશો? રીંગણા બટેટાનું શાક સોળીને ખાઈશ અમારે તો. ઘી વાળું પાક છે બનાવેલું, ગુંદર પાક. બસ હવે ઊભી થા. ઓછું ખા. હાલો આપણે જઈએ ફટાફટ પાછું એડિટિંગ કામ બાકી છે, તો આપણે એડિટિંગ કરવા જઈએ. તો ગાઈસ અત્યારે વાગી જશે 3 ને હું જમીને જ ઊભી થઈ છું ને સંજય હજી જમે છે. પહેલાં તમને એક વસ્તુ દેખાડું. આ જો આમાં છે ચકલી ને ચકલીના બચ્ચા. કેટલી બોલે છે. બહુ બોલે છે. એમાં બચ્ચા છે ચકલીના. મને કહે છે ભૂખડ કોણ ચાલો તમને દેખાડું. હું કઈ ના ખાવ ખાવું તો પડે ને થોડું. ભૂખડ તો સવારમાં ખાતી હતી, મેં તમને કીધું. હા થોડું એવું કીધું. સેમ ટુ યુ ભૂખડ. ઓકે ડન. ऐसे एडिटिंग करता था અને આવ્યા મોડા. તો મિત્રો હું અત્યારે વ્લોગ બનાવું છું ને સંજય અત્યારે કામ કરે છે. શું કામ કરે છે તમને બતાવું. વાસણ ધોવા જાય છે. વાસણ હું ન ધોવાનું. તો તમે ક્યાં છો? હું તો ખાલી મૂકવા જાઉં છું. કઈ નહીં, બહુ સારા માણસ છે. હું જમીન ઊભી થતા વાસણ મૂકી દઈ, રોટલા મૂકી આવ્યા, કેમ કે હું બ્લોગ શૂટ કરું છું ને ખબર છે. માંડવી ખાવા તો ચાલે. કઈ નહીં, રોટલા રહોડા મૂકી આવ્યા, ઠામડા મૂકી દીધા. તમને ખબર જ છે બહુ કામ કરે. તો મિત્રો અત્યારે આવી જાવ છું પાણી પીવાનું. પાણી પીએ તાર નળે વળખાય છે. પાણી પી લો ફટાફટ. ખબરદાર. કેમ? તમારે પાણી પીવું તો મારી સાથે ચેલેન્જ કરવો. મેં એક ગ્લાસ તો પી લીધો, અમારથી પાલે ચેલેન્જ ન થાય. હા તો ઈ તો જોવાનું હોય. મેં ચેલેન્જ તો થોડું મારથી ઘડીકમાં પીવા. હા ઉભા રહેજો, સ્ટાર્ટ કરી આગળ. કોણ પહેલા પીવે? કોણ પાણી કોણ ગળું પકડે છે? મને પકડ કહી. આજે જો યાર 1 2 સ્ટાર્ટ. પી જો. આને જો કેટલી ગયો. તારી કરતા ગળું તો મારે પક્ષો છે. મારા ગળું પક્ષો છે. પાણી જોતા ગળું કડકડ એટલે મને દાદા મારવાની. કાઈ નહીં આપણે હવે કમેન્ટ કરજો કોણ બોખડ છે, કોણ ગળું પક્ષું છે. આવી મને ખબર હોત ને તો એને મનમાં ચેલેન્જ એવી રીતે રાખેલું છે કે આવી રીતનું છે ને એને એડજસ્ટ કરેલું હોય છે. આપણે પહેલા પાણી વગરમાં કે છે ને ઓછું પહેલા પીવાનું, એને સાઈથી ઓછું પીધું એટલે શું છે ગળું પક્ષનું. એ પાણી ઉડે. બિન મોસમ બારિશ.
હવે ન ઉડાડતી હો. રંગ બરસે મારે રંગ નથી બરસાવો. હા, એ ટાઢું લાગે. આમ તો મજા આવે ટાઢું ટાઢું ઉનાળે. ટીક 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 ટીક